મિત્રો જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે જોઈએ તારીખ 4 થી 6 જુલાઈ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓની. સૌપ્રથમ શરૂઆત કરીએ મિત્રો કે અનેક સંસ્થાઓ દ્વારા નાણાંના વસૂલાતની ફરિયાદના મામલે તંત્ર દ્વારા એવો નિર્ણય લેવામાં આવેલ છે કે હવે માત્ર આધાર કાર્ડ સરકારી પરિસરમાં જ બનાવવામાં આવશે. મિત્રો અહીંયા એક વાત આપણે જણાવી દઈએ કે ખાનગી સંસ્થાઓ દ્વારા વધારે નાણાંની માંગ થતી હોવાને કારણે સરકારે આ પગલું છે એ ભરવું પડેલું છે. 9મી જુલાઈ 2017ના રોજ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત છે એ કરવામાં આવશે. 9મી જુલાઈ 2017ના રોજ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવશે. મિત્રો એવો જ એક અન્ય પ્રશ્ન આપને જણાવીએ તો 7મી જુલાઈ 2017ના રોજ એટલે કે ચાલુ વર્ષે જિલ્લા સ્તરથી માંડી અને રાષ્ટ્રીય સ્તર સુધી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. વાત કરીએ જોધપુર નેશનલ યુનિવર્સિટીની તો જોધપુર નેશનલ યુનિવર્સિટી દેશમાં પહેલી પોતાની જાતે વીજળી પેદા કરનાર યુનિવર્સિટી બનશે. મિત્રો આપને જણાવી દઈએ કે જોધપુર યુનિવર્સિટીમાં આગામી માસમાં 250 કિલોવોટ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ શરૂ થશે. સ્વિસ બેન્કોમાં નાણાં સાચવવા મામલે વિશ્વમાં ભારત 88મા સ્થાને પહોંચેલું છે. અહીં આપને એ વાત પણ જરૂરથી જણાવી કે સૌથી વધારે બ્લેક મની સંગ્રહવાની ક્ષમતાના સંદર્ભે બ્રિટન દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે. વાત કરીએ ગુજરાત રાજ્યની. ગુજરાત રાજ્યમાં પ્રથમવાર 250 બાર એસોસિએશનની 8મી ડિસેમ્બર 2017ના રોજ એક સાથે ચૂંટણી યોજાશે. મિત્રો આપ જાણતા હશો કે આ બાર એસોસિએશન છે એ વકીલોની એક સમિતિ છે. હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે ભરત ભગત સેવા આપી રહ્યા છે. 3 જુલાઈ 2017ના રોજ વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનની શરૂઆત થયેલી છે. આપણે એ પણ જણાવ્યું કે હાલ વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતનો 95 રને પાકિસ્તાન સામે વિજય થયેલ છે. વિશ્વ બેંકના સર્વે અનુસાર જણાવવામાં આવેલ છે કે ગુજરાતીઓ બિઝનેસ એટલે કે વ્યાપાર કરવામાં 71.14% હિસ્સો છે એ ધરાવે છે એવું કહી શકાય. મિત્રો અહીંયા આપણે જણાવીએ કે વિશ્વ બેંકના 189 દેશોના સર્વેમાં ભારત બિઝનેસ મામલે 142મા ક્રમાંકે રહેલ છે. 3 જૂન 2017ના રોજ ભારતે અત્યાધુનિક એટલે કે જે જમીનથી હવામાં માર કરી શકે તેવી 25 થી 30 કિલોમીટર રેન્જ ધરાવતી મિસાઇલનું સફળ પરીક્ષણ કરેલ છે. તો આ મિસાઇલ દુશ્મનોના બંકરને શોધી અને તબાહ કરનાર મિસાઇલ ગણાવી શકાય. ભારતીય સંરક્ષણ સંસ્થા દ્વારા આ મિસાઇલ છે એ લોન્ચ કરવામાં આવી અને જેનું નામ ક્વિક રિસ્પોન્સ મિસાઇલ. ઉત્તર કોરિયા દેશે હાલમાં ICBM મિસાઇલનું સફળ પરીક્ષણ કરેલ છે. એવી જ એક આંતરરાષ્ટ્રીય વિગત છે આપણી સામે રાખવાનો પ્રયાસ કરીએ તો ચીન દ્વારા હાલમાં 10,000 ટન વજનની ક્ષમતાવાળા સમુદ્રી જહાજનું લોન્ચિંગ કરવામાં આવેલું છે. ભારતીય ટેનિસ ખેલાડી રામકુમાર રામનાથને ATP રેન્કિંગમાં 184મું સ્થાન હાંસલ કરેલ છે. મિત્રો આપને જણાવીએ કે રામકુમાર રામનાથન તમિલનાડુ રાજ્યના ટેનિસ ખેલાડી છે. તાજેતરમાં સંજય ગુપ્તાને IIM અમૃતસરના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો અહીંયા IIM જેને આપણે બોલીએ છીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એવી જ એક મહત્વની અન્ય સંસ્થાની આપણે વાત કરીએ
તો આઈઆઈટી જેને બોલાય છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આ આઈઆઈટી મદ્રાસને ટ્રેનર સર્જિકલ રોબોટ બનાવવામાં સફળતા મળી છે. મિહાઈ તુદોસેને હાલમાં રોમાનિયાના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, આપણે અન્ય એક વાત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની જણાવીએ તો ભારતીય મૂળના અમેરિકી શાંતનુ નારાયણ અને વિવેક મૂર્તિને ગ્રેટ ઇમિગ્રેટ એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. કેરી લેમને હાલમાં હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, એવો જ એક અન્ય હોદ્દા માટેનો પ્રશ્ન જો આપણે જણાવીએ તો ડૉક્ટર કૈલાસ ચંદને હાલમાં બ્રિટિશ ચિકિત્સા સંસ્થાન IBMના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આવનાર વર્ષે તેલંગાણા રાજ્ય દ્વારા અલગથી કૃષિ બજેટ રજૂ કરવામાં આવશે તેવો નિર્ણય આ રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. મિત્રો, અન્ય એક આપણા આંતરિક એટલે કે રાષ્ટ્રીય લેવલની વાત જો આપણે જણાવીએ તો કેન્દ્ર સરકાર દ્વારા મોબાઈલ ફોનની આયાત પર 10% સીમા શુલ્ક જાહેર કરવામાં આવેલ છે. મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતીના 21 વર્ષના સોનલ બબરવાલને ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટીની પ્રથમ કલ્પના ચાવલા સ્કોલરશિપ મળેલ છે. મિત્રો, આ સ્કોલરશિપ આયર્લેન્ડની યુનિવર્સિટીની ફાર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલી છે. ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે અચલકુમાર જ્યોતિને 4 જુલાઈ 2017ના રોજ નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે અચલકુમાર જ્યોતિ ગુજરાત રાજ્યના સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. ભોપાલ શહેરમાં ભારતના સૌથી મોટા ગ્લોબલ સ્કિલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બીજી વાત કરીએ, હાલમાં સુમેશ ગોયલને હિમાચલ પ્રદેશના ડીજીપી તરીકે નિયુક્ત કરાયા છે. ભારત આઝાદ થયુંના 70 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમવાર ઇઝરાયલ દેશની યાત્રા કરી છે. મિત્રો, આપણે જણાવીએ કે ઇઝરાયલ દેશમાં નવી પ્રજાતિના ફૂલને મોદી નામ અપાયું છે, પરંતુ આ નામ અપાયા પૂર્વે તે ફૂલ ઇઝરાયેલી ક્રિસેન્ટ હ્યુમન તરીકે ઓળખાતું હતું. અમેરિકા દેશે ભારતને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામમાં સામેલ કરેલ છે. તેના પગલે હવે 53 અમેરિકી એરપોર્ટ પર ભારતીય નાગરિકોને તપાસથી છૂટ આપવામાં આવેલ છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે અમેરિકા દેશે ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ હેઠળ ભારત સહિત 11 દેશોને સામેલ કરેલા છે અને તેમાં ભારતનું સ્થાન 11મું છે. ફ્રાન્સના પેરિસમાં વિશ્વનું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવેલ છે. આની સાથે એક સંકળાયેલો પ્રશ્ન અથવા તો આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક પ્રશ્ન આપને બતાવી દઈએ અથવા જણાવી દઈએ તો ભારતીય મૂળના જે સિંહ કપૂરે હાલમાં US ઓસ્ટર પ્રતિયોગિતા જીતી લીધેલી છે. જોઈએ મિત્રો આજનો સવાલ, ભારતનું કયું રાજ્ય આગામી વર્ષે અલગથી કૃષિ બજેટ રજૂ કરશે? તો મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી પહોંચાડો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.